જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢમાં માર્બલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। રેલવે સ્ટેશન નજીક આગ લાગવાનો બનાવ સર્જાયો છે। તો આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। રેલવે સ્ટેશન નજીક આગ લાગવાની ઘટના બની છે, જેમાં ગોડાઉનમાં રહેલ છોટા હાથીમાં આગ લાગવાનું સામે આવ્યું છે। તો રવિવાર હોવાથી ગોડાઉન બંધ હતું ત્યારે આ સમગ્ર ઘટના બની હતી। ફાયર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। ગણતરીની મિનિટોમાં ફાયરની ટીમે આગને કાબૂમાં લઈ લીધી છે। સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢના માર્બલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ છે નિરાલી કે જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક ઇન્દ્રલોક આર્કેડ આવેલું છે, તેની બાજુમાં સ્ટાર સેનેટરી સ્ટોર નામનું જે ગોડાઉન છે ને ત્યાં આજે બપોરના સમયે જ્યારે માલિક ગોડાઉન બંધ કરી અને ગયા હતા ત્યારે અચાનક જ બપોરના 3:45 વાગ્યાના અરસામાં જે એક છોટા હાથી ગોડાઉનની અંદર પડ્યું હતું ને તેમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ ગોડાઉન માલિક અને ફાયર વિભાગને જાણ કરી હતી ને ઘટનાના પગલે પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। હાલ તો ફાયર વિભાગે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લીધી છે। મોટું કોઈ નુકસાન નથી થયું અને મોટી કોઈ જાનહાનિના સમાચાર નથી, કારણ કે ગોડાઉન બંધ હતું એટલે જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા। હાલ તો ફાયર વિભાગની ટીમ છે તે અહીંયા જે રીતે આગને કાબૂમાં લઈ લીધી છે અને હાલ જે રીતે કોઈ જાનહાનિના પણ સમાચાર મળ્યા નથી। નિરાલી જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આગ લાગવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી। આ બનાવ અંગે ફાયર વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ગણતરીની મિનિટોમાં ફાયરની ટીમે આગને કાબૂમાં લઈ લીધી છે। આજે હું પરમાર કનુભાઈ, સ્ટેશન ઇન્ચાર્જ ફાયર। આજે 3:45 ફોન આવતો ઇન્દ્રલોક આર્કેડ પાસે સ્ટાઇલની ગોડાઉનમાં આગ લાગેલી હતી। એનું આવીને શટર તોડી અને અંદર રહેલા છોટા હાથીમાં આગ હતી। એ આગને તાત્કાલિક અસરથી કાબૂમાં મેળવેલ છે। કેટલી નુકસાન છે? નુકસાની કોઈ જાણવા મળેલ નથી, પણ છોટા હાથીમાં આગ લાગેલી હતી।